સુરતના ગોડાદરામાં આયોજિત ઉત્તર ભારતીય સમૂહ લગ્નમાં ગેસની અછતના કારણે મોટી હાલાકી સર્જાઈ। 51 નવદંપતીઓના લગ્ન પ્રસંગે 15,000થી વધુ મહેમાનો માટે ભોજન બનાવવું એક મોટો પડકાર બની ગયો। એલપીજી સિલિન્ડર ન મળતા આયોજકોએ હિંમત હાર્યા વગર 200 કિલો લાકડા એકઠા કરી જમીનમાં ખાડા ખોદી પરંપરાગત ચૂલા પર રસોઈ બનાવી આફતને અવસરમાં ફેરવી નાખી। ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા અહીં 51 જોડાણ લગ્ન કરવાના છે, જેમાં લગભગ એમના તરફથી જે બરાતી અને ઘરાતી હોય 15,000થી વધુ લોકો અહીંયા ભોજન કરવાની વ્યવસ્થા કરી હતી। અમે લોકો કેટરેસને કામ સોંપ્યું હતું અને કેટરેસે અમને કાલે બપોરે આવું કીધું કે ભાઈ કોમર્શિયલ બાટલા મળતા નથી, કેમ કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે, એના કારણે કોમર્શિયલ બાટલા મળતા નથી। તો અમે અમારા અહીં સાંસદ જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાને અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમને કહેવાની જરૂર નથી। એટલે અમે લોકોએ જેસીબી મંગાવીને આ ખાડા ખોદ્યા અને અલગ લોકોને અલગ જવાબદારી આપી। કોઈ ઈંટ લઈને આવ્યો, કોઈ લાકડા લેવા ગામડામાં ગયા અને અમે લોકોએ આ આપદાને અવસરમાં બદલી નાખ્યું। ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આ બીજા વર્ષે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, સમૂહ લગ્નનું, ને આ તારીખ અમારી જે છે ને 6 મહિના પહેલાંથી જાહેર કરી દેવામાં આવેલું। મહેમાનોને આમંત્રણ અપાઈ ગયું હતું। લગ્ન માટે વર વધુઓ રેડી હોય ને આવી આપદા આવી, તે આપદા તો ઠીક છે આવી એટલે સમાજના લોકોએ રાતના બેહીને નક્કી કર્યું, અમે તો યુપી બિહારના લોકો છીએ ને અમારા ત્યાં ભૂતકાળમાં અમે ચૂલા પર જ રાંધીને બધાએ ખાધું છે, એટલે અમારા માટે આ કોઈ નવી વસ્તુ નથી। પરંતુ સમાજના વડીલો માણસો ભેગા થયા અને અમારા સાંસદશ્રીએ પ્રેરણા આપી કે ભાઈ લાકડા પર પહેલાં અમે જમવાનું બનાવતા હતા તેમાં ફોકસ કરો અને આપદાને અવસરમાં પરિવર્તિત કરો। તેના ભાગરૂપે અમે ગામડાનો સંપર્ક કર્યો અને ત્યાંથી 2,000 કિલો લાકડા એવા રાતના જેસીબીથી અમે આ ચૂલો બનાવ્યો અને ઈંટોથી ચૂલો બનાવ્યો અને અત્યારે લાકડા પર અમે ભોજન બનાવીએ છીએ। કાલે રાતથી ભોજન બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે। હાલમાં જે પ્રકારે કોમર્શિયલ ગેસની અછત વર્તાય છે ને તેની જ વચ્ચે સુરતમાં ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે। ત્યારે સમૂહ લગ્નમાં જેમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તો કેટરસવાળાએ હાથ ધર કરી દીધા હતા અને કહ્યું હતું કે મારી પાસે ગેસ નથી। ત્યારે આ જમણવાર કરવું કઈ રીતે, ત્યારે તમામ મૂંઝવણમાં મુકાયા હતા। ત્યારે આ લોકોએ આપદાના અવસરમાં ફેરવ્યો છે ને જોઈ શકાય જે પ્રકારે જે જૂની રીત હતી તે મુજબ લાકડાથી રસોઈ છે તે કરવામાં આવી છે। 200 કિલો આ લાકડા જે છે તે અલગ અલગ જગ્યાઓથી લઈ આવવામાં આવ્યા છે અને આ પ્રકારે અત્યારે 15,000થી વધારે લોકોનો જમણવાર જે છે તે બની રહ્યો છે। ખાસ આ સમૂહ લગ્નમાં જે પ્રકારની કહી શકાય કે મૂંઝવણમાં લોકો મુકાયા હતા અને એક ચેલેન્જ પણ એ હતી કે આટલા લોકોનો જમણવાર કઈ રીતે કરવો, કારણ કે જે પ્રકારે ગેસની અછત વચ્ચે ગેસ હતો નહીં અને કેટરસવાળો જે છે તેમણે પણ મનાઈ ફરમાવી હતી કે મારી પાસે કોઈ પણ પ્રકારની એરેન્જમેન્ટ નથી। ત્યારે અત્યારે અહીંયા ગેસના ચૂલાઓ પણ પડ્યા છે, પરંતુ લોકોએ અલગ અલગ જગ્યાએ જઈને જવાબદારી નિભાવી છે। કોઈ ઈંટો લઈ આવ્યા, જેસીબીથી ખાડા ખોદ્યા અને રાતોરાત આ પ્રકારે 200 કિલો લાકડા લાવીને અત્યારે રસોઈ જે છે તે કરવામાં આવી રહી છે અને આ જ રસોઈ છે તે 15,000થી વધારે લોકો જે છે તે આરોગ છે। ત્યારે અત્યારે જે ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્ન છે તેમણે તમામ લોકોએ આ આફતને અવસરમાં ફેરવી દીધી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।